નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જેડબલની 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ. ચાલો, કેમિકલ બોન્ડિંગ વાળું લેશન જે છે એ લેશનમાં આપણે જોતા હતા, યાદ હોય તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વન રે પાસ એટ્રેક્શન ફોર્સીસ, બરાબર છે. એનો ક્રમ મેં તમને કીધો હતો, પણ એમાં આપણે કેટલાક ફોર્સીસ જોવાના બાકી છે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરશું એ જે પણ એટ્રેક્શન ફોર્સીસ છે એ. ચાલો, એમાં ત્રીજા નંબરના એટ્રેક્શન ફોર્સથી આપણું બાકી છે, નામ છે આયન પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. બરાબર, આયન પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. તો નોર્મલ કન્ડિશન એવી છે કે આયન શબ્દ આવ્યો એટલે આપણને ખ્યાલ આવે કે આમાં કોઈ આયન હશે, બરાબર છે. હવે માનો કે હું આયનિક સંયોજન લઉં Na+Cl-, બરાબર. હવે એ જે આયનિક સંયોજન છે એમાંથી એક આયન લેવામાં આવે Na+. પ્રેરિત દ્વિધ્રુવ એનો સીધો મતલબ એમ થાય કે પહેલા જે અણુ છે બિલકુલ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ધરાવતો નથી. ઉદાહરણ તરીકે માનો કે હું લઈ લઉં H2. ચાલો, H2 લઈએ. H2 છે એમાં μ = 0 છે, બરાબર. અત્યારે જ્યારે આયનના સંપર્કમાં બિલકુલ આવ્યો નથી ત્યારની કન્ડિશન છે. ઓકે, નામ આપણે શું કરીએ કે આ જે આયન છે આની જગ્યાએ કોઈ પણ મેટલ આયન લઈ શકો, એના સંપર્કમાં આ અણુ જે છે કે જેનું μ = 0 છે એ આવશે. ઓકે, એટલે કન્ડિશન શું થશે કે એમાં દ્વિધ્રુવ રચાવાનું ચાલુ થશે, બરાબર. તો H2 નો અણુ જે છે, રેડી, એમાં શું કહી શકાય કે આ રીતે હાઇડ્રોજન છે, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હશે, આ અણુ છે. હવે કન્ડિશન એવી થશે કે Na+ આના સંપર્કમાં આવશે, સંપર્કમાં આવે, બરાબર. જેવું એના સંપર્કમાં આવશે એટલે એમાં દ્વિધ્રુવ રચાશે, રેડી. Na+ આયન છે, આમાં દ્વિધ્રુવ છે એ પ્રેરિત થશે, એક સાઈડ માઈનસ એક સાઈડ પ્લસ, બરાબર. તો દ્વિધ્રુવ પ્રેરિત થાય, મતલબ આ કોઈ કાયમી દ્વિધ્રુવીયતા દર્શાવતું નથી, એટલે બિન કાયમી દ્વિધ્રુવ, કાયમી નથી, બિન કાયમી છે, બરાબર, પ્રેરિત થયેલું છે. હવે આ દ્વિધ્રુવીયતા પ્રેરિત થયા પછી આ આયન બને, આ જે દ્વિધ્રુવ બને છે એના નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન ફોર્સ બનશે, અને આ જે એટ્રેક્શન ફોર્સ છે એને કહેવામાં આવશે આયન પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ, બરાબર. આયન પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ, રેડી. તો આ એક ટાઈપ હતો ત્રીજા નંબરનો. ચાલો આગળ જોઈએ. ચોથો પ્રકાર જે છે એ આવશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ. ઓકે, ચાલો નામ ઉપરથી જ પહેલા જોઈએ આપણે. આ દ્વિધ્રુવ જે છે એ કાયમી દ્વિધ્રુવ હશે, કાયમી દ્વિધ્રુવીય અણુ હશે, દ્વિધ્રુવીય અણુ કે જે અણુ બને કે તરત જ અંદર દ્વિધ્રુવીયતા જે છે એ જોવા મળશે. પણ આ સાઈડ આપણે જે જોઈએ છે પ્રેરિત દ્વિધ્રુવ એ પહેલા ન્યુટ્રલ અણુ હશે, જેમ કે માનો કે હું Cl2 લઈ લઉં, જેનું μ = કેટલું છે, C, બરાબર. હવે આ દ્વિધ્રુવીય અણુમાં માનો કે હું HCl લઉં, રાઈટ. તો HCl જે છે એમાં ઓલરેડી અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, કારણ કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ રહે છે, Cl તરફ. તો આ કાયમી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા દર્શાવે છે, μ = 0. ઓકે, પણ આ Cl2 છે એમાં μ = 0 છે, પણ જેવું આ HCl છે એ Cl2 ના સંપર્કમાં આવે એટલે એમાં દ્વિધ્રુવ પ્રેરિત થશે. તો આવી કન્ડિશન HCl- પ્લસ ચાર્જ, બરાબર. અહીંયા આ જે Cl2 નો અણુ છે એમાં અહીંયા પ્લસ ચાર્જ માઈનસ ચાર્જ, બરાબર. દ્વિધ્રુવ જે છે એ પ્રેરિત થશે, મતલબ એક Cl, અહીંયા આ Cl છે, આ બીજો Cl છે, બંને વચ્ચે બોન્ડ હશે, પણ બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ કોની સાઈડ વધારે થશે, પહેલી સાઈડ, એટલે આંશિક નેગેટિવ ચાર્જ, આંશિક કયો ચાર્જ આવશે, પોઝિટિવ.
આવો દ્વિધ્રુવ પ્રેરિત થાય. ઓકે, દ્વિધ્રુવ જે છે એ પ્રેરિત થાય, પણ આપણને ખ્યાલ છે આ બિનકાયમી દ્વિધ્રુવીયતા હોય છે. બિનકાયમી દ્વિધ્રુવીયતા, બરાબર. તો બિનકાયમી દ્વિધ્રુવીયતાના કારણે આ Cl જેના પર આંશિક નેગેટિવ ચાર્જ છે એ અને આ Cl કે જેના ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ છે એની વચ્ચે એટ્રેક્શન ફોર્સ બનશે. આ જે આકર્ષણ બળ બને એને કહેવામાં આવશે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ, બરાબર. તો આ ટાઈપનો એટ્રેક્શન ફોર્સ જે છે એ ફોર્સ અહીંયા રચાશે. રાઈટ. ચાલો ત્યાર પછી આપણે જોશું લંડન બળ, બરાબર છે. લંડન બળ જોશું જે 5th નંબરનું છે. ચાલો લંડન બળ, એનું બીજું નામ જે છે એ બીજું નામ આઈ થિંક તમને ખ્યાલ જ છે કે પ્રેરિત દ્વિધ્રુવ થશે. પણ તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ, તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ એટ્રેક્શન ફોર્સ એકદમ નિર્બળ પ્રકારનું છે. બંને અણુ જે છે, બરાબર, એ mu = 0 વાળા હોય છે, પણ સમહાવ એમાં એક અણુમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જે છે એ પ્રોડ્યુસ થશે, બીજા અણુના સંપર્કમાં આવશે તો એમાં પણ તત્કાલ દ્વિધ્રુવ પ્રેરિત થશે અને પછી બંનેના ઓપોઝિટ ચાર્જ વચ્ચે એટ્રેક્શન ફોર્સ બનશે, જેને આપણે કહી શકીએ લંડન બળ. બરાબર. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. બીજું નામ છે તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ. તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ, બરાબર. આવું એટ્રેક્શન ફોર્સ છે. હવે એમાં આપણે આજે છે તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ એમાં કહી શકીએ કે અણુ હશે, બરાબર, જેનો mu = શું હશે? 0. બિલકુલ એમાં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા હશે નહીં. તત્કાલ પ્રેરિત દ્વિધ્રુવ એમાં પણ કહી શકાય કે અણુ હશે જેનો mu = કેટલો હશે? 0. ઓકે, બિલકુલ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા હશે નહીં. હવે કેટલાક કારણોસર, કેટલાક ફેક્ટર્સ ના લીધે તેમાં દ્વિધ્રુવ પ્રેરિત થાય. તેમાં દ્વિધ્રુવ પ્રેરિત થાય, બરાબર. એટલે આ જે અણુ હતો એ અણુમાં એક બાજુ પ્લસ ચાર્જ, એક બાજુ માઇનસ ચાર્જ, દ્વિધ્રુવ. પણ આ જે દ્વિધ્રુવ બને ને એ બિનકાયમી દ્વિધ્રુવ બનશે. ઓકે, એ આ જે બીજો અણુ છે એના સંપર્કમાં આવે, બરાબર. આ જે અણુ છે એના સંપર્કમાં આવશે. જેવો એ અણુના સંપર્કમાં આવશે એટલે આ અણુની અંદર પણ શોર્ટ ટાઈમ માટે બિનકાયમી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા છે એ પ્રોડ્યુસ થશે. પ્લસ માઇનસ છે, બરાબર. અહીંયા પણ શું બનશે? પ્લસ માઇનસ. તો બંને તત્કાલ દ્વિધ્રુવ બને છે, બિનકાયમી દ્વિધ્રુવ, બિનકાયમી દ્વિધ્રુવ, અને બંનેના ઓપોઝિટ ચાર્જ વચ્ચે એક એટ્રેક્શન ફોર્સ થાય જેને કહેવાય લંડન બળ, બરાબર છે. ચાલો એક્ઝામ્પલની અંદર તમે લઈ શકો કોઈ પણ અણુ Cl2 છે, H2 છે, બરાબર છે. પણ આ શોર્ટ ટાઈમ માટે પ્રોડ્યુસ થતું એટ્રેક્શન ફોર્સ છે. આપણે એમ કહી શકીએ જેવા અણુઓ એકબીજાથી દૂર જાય, અણુઓ એકબીજાથી દૂર જાય એટલે તરત જ આ દ્વિધ્રુવીય એટલે કે આકર્ષણ બળ રદ થાય છે, બરાબર. એટ્રેક્શન ફોર્સ છે કેન્સલ થઈ જશે. બીજું કે લંડન બળ જે છે એમાં તમારે યાદ રાખવાનું છે કે આકર્ષણ ઉર્જા, એટ્રેક્શન ઉર્જા પ્રોપોર્શનલ ટુ અણુ જે છે એની આંગળીય ત્રિજ્યાની 1/proportional to 1/r6, બરાબર. 6 ઘાત જે છે એના સમપ્રમાણમાં 1/r6 ના સમપ્રમાણમાં આકર્ષણ ઉર્જા રહેશે. તો ઘણીવાર એક્ઝામમાં જોડકામાં પૂછાઈ જાય છે, બરાબર. સ્પેશિયલી જેડબલઈ વાળા માટે એ લોકોને એડવાન્સના જોડકા આ લેશનને લઈને પૂછાય તો એમાં ઘણીવાર લંડન બળ છે, બરાબર છે. અને યાદ હોય તો મેં જે ફર્સ્ટ આપણું એટ્રેક્શન ફોર્સ હતું આયન દ્વિધ્રુવ એટ્રેક્શન ફોર્સ, બરાબર છે, એના માટે કીધું હતું કે એમાં જે આકર્ષણ ઉર્જા છે 1/r³
ના સમપ્રમાણમાં હોય છે, બરાબર, એના પ્રમાણમાં હોય છે. તો એ એક યાદ રાખવું, એક આ યાદ રાખવાનું છે. આમાં વધારે વિચારવાની જરૂર નથી. અને લંડન બળ જે છે એ કંઈક આ રીતે જોવા મળશે. ચાલો આગળ જોઈએ. એટ્રેક્શન ફોર્સીસ જોયા પછી એને લગતા કેટલાક એમસીક્યુ છે, બરાબર, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કયા ટાઈપના એમસીક્યુ એક્ઝામમાં એટ્રેક્શન ફોર્સીસને લઈને પૂછાઈ શકે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું અણુ કે આયન છે કે જે Na+2 આયન સાથે આયન દ્વિધ્રુવ એટ્રેક્શન ફોર્સ છે એનાથી જોડાઈ શકે, બરાબર. તો પહેલા તો આનો મતલબ કાઢવો પડે કે આ જે એટ્રેક્શન ફોર્સ છે એ કઈ રીતે રચાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ આવું આપણને કીધું છે. આયન ઓલરેડી આપેલો છે આપણને Ni2+, પણ હવે આજે જે આપણે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે આ દ્વિધ્રુવ આકર્ષણ બળની આગળ પ્રેરિત શબ્દ બિલકુલ લાગેલો નથી. એનો સીધો મતલબ એમ છે કે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતો અણુ હોવો જોઈએ, બરાબર. તો એ તમારો આન્સર હોઈ શકે. હવે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતો અણુનો મતલબ એમ થાય કે જે પણ અણુ છે ને એમાં સેમ એલિમેન્ટ નહીં હોવા જોઈએ, બે અલગ અલગ પરમાણુઓ હોવા જોઈએ. તો કાયમી દ્વિધ્રુવીય ચાકમાત્ર આવશે વિદ્યુત ઋણતાના બેઝ ઉપર, એટલે બે જુદા જુદા પરમાણુઓ તત્વના પરમાણુઓ હોવા જોઈએ. ઓકે, આવી કન્ડિશન છે. ફરી પાછું આયન દ્વિધ્રુવ આકર્ષણ બળમાં આયન આપેલો છે. અહીંયા દ્વિધ્રુવ આકર્ષણ બળ મતલબ અહીંયા દ્વિધ્રુવ જે છે એ કેવું હશે? કાયમી, કે જેનું અણુ બને કે તરત μ ઇઝ નોટ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 0. પ્રેરિત નથી કરવાનું. રેડી? ચાલો જોઈએ આપણે કે μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એમાં છે. હવે H2 છે તો H2 માં μ ઇઝ ઇક્વલ ટુ 0. અને એમ પણ મેં શરત કીધી બે જુદા જુદા તત્વના પરમાણુઓ હોવા જોઈએ. H2 માં સેમ તત્વના પરમાણુ છે એટલે એ કેન્સલ થશે. CH4 આમાં બે અલગ અલગ તત્વના પરમાણુઓ છે પણ આપણે ચેક કરવાનું કે μ છે એ 0 છે કે નથી. તો એ આપણે જોઈશું. CO2 બે અલગ અલગ તત્વના પરમાણુઓ છે. આ તો નહીં આવે કેમ કે સેમ એલિમેન્ટ છે એટલે આ કેન્સલ, બરાબર. એનું રીઝન μ ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. આપણને નહીં આવે, બે કેન્સલ. હવે આપણી પાસે જે ઓપ્શન છે એમાં આ શરત જે છે એનું પાલન થતું નથી, બરાબર. તો હવે એના બેઝ ઉપર આપણે ડિસાઈડ કરશું કે આમાંથી થયું એવું છે કે જે Ni+ સાથે આયન દ્વિધ્રુવ એટ્રેક્શન ફોર્સ છે એ રચી શકે. તેનું ઉદાહરણ લઈએ CH4. હવે CH4 છે એમાં μ જોઈએ, કારણ કે આપણે એક q એવો રાખેલો છે કે μ જે છે ને એ પહેલેથી જ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. હવે આ જે દેખાય એમાં સમમિતિ જોવા મળે છે, બરાબર. સમમિતિ મેં સમજાઈ દીધું છે કે મધ્યસ્થ પરમાણુ ઉપર લોન પેર હોવી જોઈએ નહીં, તો અહીંયા લોન પેર નથી. સાઈડના પરમાણુઓ સમાન હોવા જોઈએ, તો છે સાઈડના પરમાણુઓ સમાન હોવા જોઈએ, તો એ છે. બીજા નંબરનું કે બોન્ડ લેન્થ સેમ હોવી જોઈએ, બંધ લંબાઈ સમાન હોવી જોઈએ, તો છે બંધ લંબાઈ સમાન, તો છે, બરાબર. તો અહીંયા સમમિતિ હોવાના કારણે જ્યારે પણ સમમિતિ હોય ત્યારે μ ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો સીધો મતલબ એમ છે કે આ પણ તમારો જવાબ નથી, કારણ કે એમાં પણ μ ઇઝ ઇક્વલ ટુ છે 0 છે. હવે રહી વાત CO2 ની. CO2 છે એનું સ્ટ્રક્ચર બનાવવું પડે તો આપણને ખબર છે કે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. હવે ઓછાથી વધુ તરફ આપણે આ રીતે એરો બતાવીએ છીએ μ માટે. હવે આમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ પ્રાઇસ છે માટે μ બરાબર શું થઈ જશે? 0. તો આ પણ તમારો આન્સર છે નહીં, કારણ કે μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય પહેલેથી, એ જ તમારો આન્સર હોઈ શકે. રેડી? કારણ કે અહીંયા કાયમી દ્વિધ્રુવીયતાની જરૂર પડશે, તો આ પણ આન્સર નથી. તો આન્સર કયો આવશે? દિલ્હી, બરાબર. કઈ રીતે? SO2 છે એનું સ્ટ્રક્ચર આપણે બનાવીએ તો સલ્ફર છે ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, બરાબર. અથવા તમે એક સહસંયોજક બોન્ડ ફોર્મ કરો તો ઓક્સિજન ઉપર આ રીતે આવશે. ચાલો, સલ્ફર છે એને 4 યુઝ કર્યા છે, એક લોન પેર પડેલી હશે 6 હોય એટલા માટે. ઓકે, તો આમાં તમે જોઈ શકો કે ઓછાથી વધારે તરફ આ રીતે μ જે છે દ્વિધ્રુવીય ચાર્જ માત્રાની સાઇન બતાવી શકાય. આમાં ઉપર તરફ આવશે, મેં અલગ સમજાવેલું છે.
રેડી? ચાલો આ ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો, તમારો જવાબ દિલ્હી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો અણુ P-3 આયન સાથે આયન પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ રચી શકે? પ્રેરિત શબ્દ આવે છે. પ્રેરિતનો સીધો મતલબ એમ થાય કે તમારે એવા અણુને ગોતવાનો છે કે જેનું પહેલેથી જ μ બરાબર 0 છે, પછીથી μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. કોના સંપર્કમાં આવવાથી? P-3. ઓકે, તો આપણે જેટલા પણ ઓપ્શન છે એમાં ચેક કરશું કે કયામાં μ ઇઝ ઇક્વલ ટુ 0 છે. રાઈટ? ચાલો, તો આપણે અહીંયા જોશું એની સમજ. આપણે એ જોવાનું છે આના માટે કે પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ, પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ. ઓકે, પ્રેરિતનો મતલબ થાય કે પહેલા μ બરાબર 0 વાળો અણુ હશે, આપણે આ ગોતવાનું છે, અને પછીથી P-3 ના સંપર્કમાં આવવાથી દ્વિધ્રુવ રચાશે. બરાબર? તો આપણે ગોતવાનું છે કે μ ઇઝ ઇક્વલ ટુ 0 વાળો અણુ કયો છે, અને પછીથી μ ઇઝ નોટ ઇક્વલ ટુ શું થાય? 0. એટલે આપણે અત્યારે આના ઉપર જવાનું છે. ચાલો, તો H2O છે એમાં μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, આ તો તમને ખ્યાલ છે. HF માં પણ μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, O2 માં μ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, CO માં μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, એમોનિયા μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો સીધી વાત છે, આપણો આન્સર આવશે ચેન્નઈ. બરાબર? બહુ સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ નથી આ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરવાનું. બરાબર? જો તમે એટ્રેક્શન ફોર્સીસ સમજી જશો તો ચોક્કસથી ખબર પડી જશે કે આન્સર શું આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ જોશું લંડન બળ જે છે એ કઈ રીતે ઇફેક્ટ કરશે કેટલીક ફિઝિકલ પ્રોપર્ટીઝ પર. એટલે ગુજરાતીમાં ભૌતિક ગુણધર્મો છે એના ઉપર કઈ રીતે લંડન બળ છે અસર કરશે. કારણ કે ભૌતિક ગુણધર્મો જે છે એમાં ખાસ કરીને બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ જે છે, બરાબર છે, એ વધારે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ એક્ઝામમાં, એની કમ્પેરિઝન એ વધારે પૂછાતું હોય. બરાબર છે? તો અત્યારે આપણે જોઈએ કે લંડન બળ છે એ લંડન બળ કઈ રીતે ઇફેક્ટિવ છે કેટલાક ભૌતિક ગુણધર્મો. બરાબર? તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે લંડન બળ proportional to પરમાણુય કે આણ્વીય કદ. બરાબર? લંડન બળ જે છે એ પરમાણુ કે આણ્વીય કદ જે છે એના સમપ્રમાણમાં હોય. ઉદાહરણ તરીકે માનો કે હું લઈ લઉં F2 Cl2 Br2 and I2. સમૂહમાં નીચે જાઓ. બરાબર? એમ કન્ડિશન શું આવશે કે પરમાણુય અહીંયા આણ્વીય લઈએ આપણે, આણ્વીય કદ શું થાય? વધે. બરાબર છે? આણ્વીય કદ વધશે, ધ્રુવીભવન પણ વધે, ધ્રુવીભવનની ક્ષમતા પણ વધે, અને વધવાની સાથે જે લંડન બળ છે એ લંડન બળ પણ શું થાય? વધે. જો એ બધું વધતું હોય તો બોઇલિંગ પોઈન્ટ એન્ડ મેલ્ટિંગ પોઈન્ટ જે પણ છે એમાં પણ શું થાય? વધારો થશે. તો ખાસ યાદ રાખવું કે લંડન બળ જે છે પરમાણુ કે આણ્વીય કદના સમપ્રમાણમાં હોય છે. જેમ સાઇઝ વધશે મોલેક્યુલ ઓર એટમની, એમ એની વચ્ચેના જે લંડન બળ છે એમાં વધારો થશે, અને જેમ એટ્રેક્શન ફોર્સીસ વધશે એમ એને બ્રેક કરવા માટે એનર્જી પણ વધારે આપવી પડશે. મતલબ બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટમાં પણ શું વધારો થશે? લંડન બળ જે છે proportional to molecular mass હોય છે. બરાબર? તો કન્ડિશન શું છે કે જેમ મોલેક્યુલર માસ વધશે એમ લંડન બળ વધતા જશે. જેમ કે હાઇડ્રોકાર્બનમાં હું એક્ઝામ્પલ લઉં, જેમ કે CH4 લો. બરાબર? પછી આપણે લઈએ બ્યુટેન, CH3 CH2 CH2 CH3. ઓકે, તો કન્ડિશન શું છે કે આનું મોલેક્યુલર માસ ઓછું છે, આનું મોલેક્યુલર માસ વધારે છે. બરાબર? તો આપણે કીધું કે મોલેક્યુલર માસ વધે તો લંડન બળ વધશે, અણુઓ વચ્ચે. તો સીધી વાત છે CH4 જે છે એના અણુઓ વચ્ચે લંડન બળ જે CH3 CH2 CH2 CH3 ના અણુ છે એના કરતાં કેવું હોય? ઓછું હોય. અને એની સાપેક્ષમાં અહીંયા લંડન બળ કેવું હોય? લંડન બળ વધારે હોય. ઓકે, તો સીધી વાત છે કે CH4
વાયુ અવસ્થામાં મળે આપણને, જ્યારે બ્યુટેન જે છે બરાબર આપણને લિક્વિડ સ્ટેટમાં મળે. બટ હા એક વસ્તુ છે કે પ્રેશર આપવું પડશે, બરાબર છે, પછી એ લિક્વિડમાં કન્વર્ટ થશે. પણ કન્ડિશન કેવી છે કે અહીંયા ઓછું પ્રેશર આપશો ને ઝડપથી લિક્વિડ કન્વર્ઝન પોસિબલ છે, કારણ કે ઓલરેડી લંડન પર વધારે છે. અહીંયા આ નોર્મલ કન્ડિશનમાં વાયુ અવસ્થામાં હોય છે અને એટલે આને વધારે પ્રેશરની જરૂર પડશે, કારણ કે લંડન પર કેવું છે ઓછું લિક્વિફિકેશન કરવા માટે. અહીંયા લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે કેવા પ્રેશરની જરૂર પડે? ઓછી. તો સિમ્પલ વાત છે, સાંભળો. લંડન બળ છે આણીય કે પરમાણુય કદના સમપ્રમાણમાં હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ લંડન બળ વધવાથી વધે છે. મોલેક્યુલર માસ વચ્ચે પણ લંડન બળમાં શું થશે? વધારો. ચાલો બીજું એક આપણે જોવાનું છે, એ છે HOMO અને LUMO વચ્ચે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. બરાબર. હવે કન્ડિશન શું છે એ સાંભળજો કે Cl2 છે, Br2 છે એન્ડ I2 છે. ઓકે, આ જેટલા પણ અણુઓ તમે જોવો છો એ બધા રંગીન છે. ઓકે, લાઈક Cl2 વાયુ સ્વરૂપમાં છે, યલોઇશ ગ્રીન હોય છે, યલોઇશ ગ્રીન. ઓકે, એવો ગેસ છે, યલોઇશ ગ્રીન ગેસ છે. બ્રોમિન છે લિક્વિડ છે અને એ જે લિક્વિડ છે એ કેવું હોય છે? તો બ્રાઉન કલરનું, એટલે કથ્થઈ કલરનું હોય છે, બરાબર. I2 જે છે એ સોલિડ છે. કેવા કલરનો હોય? તો જાંબલી કલરનો. તો ભાઈ આ બધામાં કલર કેમ આવ્યો? બરાબર છે, આ બધામાં કલરનું રીઝન શું છે? એની જગ્યાએ હું બીજા આમ લઉં, જેમ કે O2 લઉં and N2 લઉં. આ બંને ગેસિયસ ફોર્મમાં છે, વાયુઓ છે અને પાછા રંગ વિહીન છે. ઓકે, તો ભાઈ આવું કેમ થયું કે કેટલાક અણુઓ છે કલર દર્શાવે છે, કેટલાક અણુઓ છે એમાં કલર જોવા મળતો નથી, બરાબર. તો એનું રીઝન છે HOMO અને LUMO. મેં HOMO અને LUMO છે ચિતારમાં એક્સપ્લેન કરેલું છે. લાઈક આપણે ચિતાર બનાવીએ તો જે સૌથી ઉપરની જે પણ આપણી પાસે આણીય કક્ષક બનેલી હોય, બરાબર, આ આપણે જોઈએ છે. એમાં માનો કે આ કમ્પ્લીટલી ફિલ્ડ છે, આમાં એક પણ ઇલેક્ટ્રોન નથી ઓર સિંગલ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આજે છે ને હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ HOMO કહેવાય. આજે છે એને કહેવાય LUMO, લોએસ્ટ અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ, બરાબર. એટલે હાઈએસ્ટ એટલે ઉપર, સૌથી ઉપર રહેલી, સૌથી વધારે ભરાયેલી મોલેક્યુલર ઓર્બિટલ. લોએસ્ટ અનઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ એટલે સૌથી નીચેની ખાલી નહીં ભરાયેલી મોલેક્યુલર ઓર્બિટલ, બરાબર. હવે આ બંને વચ્ચે આ જે ઊર્જાનો ગેપ છે, કારણ કે આપણે અહીંયા શું બતાવીએ છીએ? ઊર્જા. તો આ બંને વચ્ચે આજે જોઈએ છે ને એ ઊર્જા તફાવત છે. બંને આણીય કક્ષક વચ્ચેનો એ શું છે? ઊર્જાનો તફાવત છે. તો ઇલેક્ટ્રોન છે અહીંયાથી આ ઉપરના શક્તિ સ્તરમાં શું કરી શકે? સંક્રાંતિ કરી શકે. હવે સંક્રાંતિ ક્યારે થશે? કે જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ બહાર દ્રશ્ય વિભાગમાંથી ઊર્જા શોષે, બરાબર. હવે આ કક્ષામાં રહેવા માટે ઓછી ઊર્જા જોઈએ, પણ બહારથી ઊર્જા છે એબ્સોર્બ કરી એટલે ઊર્જાનું લેવલ વધી ગયું. તો ઇલેક્ટ્રોન છે ઊંચા શક્તિ સ્તરમાં જશે, બરાબર. HOMO માંથી ક્યાં જશે? LUMO માં. પણ એના માટે આ જે ઊર્જાનો ગેપ છે ને બંને વચ્ચે, એ ગેપ કેવો હોવો જોઈએ? નાનો. તો જ ઇલેક્ટ્રોન બહારથી ઊર્જા મેળવી ઊંચા શક્તિ સ્તરમાં એટલે HOMO માંથી ક્યાં જઈ શકે? LUMO માં. હવે LUMO છે એમાં ઇલેક્ટ્રોન ગયા પછી ત્યાં લોંગ ટાઈમ સુધી રહી શકે નહીં, એટલે ફરી પાછું શું થશે કે ઇલેક્ટ્રોન છે પોતાના મૂળ સ્થાને પાછો આવશે. હવે જ્યારે ઇલેક્ટ્રોન છે એ LUMO માંથી ફરી પાછો HOMO માં સંક્રાંતિ કરે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈનું વિકિરણ છે બહાર ફેંકશે, બરાબર. એનું લેમ્ડા ફિક્સ હોય છે અને જેટલું લેમ્ડા વાળું હશે એવો રંગ તમને દેખાશે. રેડી? તો જે કલર દર્શાવે છે એ બધામાં HOMO અને LUMO વચ્ચેનો જે ઊર્જાનો ગેપ છે એ કેવો હશે? નાનો હશે. જ્યારે O2 અને N2 જે છે બિલકુલ કલર નથી દર્શાવતા, રંગવિહીન છે. એનું રીઝન છે કે એમાં જે HOMO અને LUMO છે એની વચ્ચે જે એનર્જીનો ગેપ છે ને એ મોટો છે, એટલે ઇલેક્ટ્રોન એનર્જી એબ્સોર્બ કરે તો પણ ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો લગાવી શકે નહીં.
અને ઇલેક્ટ્રોન ત્યાં નહીં જાય, બરાબર છે, સંક્રાંતિ નહીં થાય તો કોઈ કલર જોવા મળશે નહીં. એટલે એક વસ્તુ યાદ રાખવી, આ જેટલા પણ કલર વાળા છે, બરાબર, એમાં HOMO અને LUMO વચ્ચે ઊર્જા તફાવત નાનો છે. ઊર્જા તફાવત નાનો, આથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ પોસિબલ થાય. અને આ બે જે છે O2 N2 અથવા કોઈ પણ જેમાં કલર નથી, બરાબર, એમાં HOMO અને LUMO વચ્ચે ઊર્જા તફાવત કેવો આવશે? મોટો આવશે. એના કારણે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ નહીં થાય અને બિલકુલ કોઈ કલર જોવા મળશે નહીં. ચાલો આગળ જોઈએ. હવે લેશન જે છે એમાં આયનીય સંયોજનમાં કેટલું આપણું બાકી છે, બરાબર છે. તો એ જે ટોપિક આપણા રહી ગયા છે એ આપણે કવર કરશું. લાઈક એક્ઝામની અંદર એમસીક્યુમાં પૂછાઈ શકે ફ્રોમ એટલા માટે. ઓકે, આયનીય સંયોજનો માટે સ્પેશિયલ છે ઉષ્મીય સ્થાયિત્વ. પહેલા તો એક્સપ્લેન કરું કે ઉષ્મીય સ્થાયિત્વનો મતલબ શું થાય. ઉષ્મીય સ્થાયિત્વનો મતલબ એવો થશે કે કોઈ કમ્પાઉન્ડ આપણી પાસે છે સંયોજન, બરાબર, એને તમે ચોક્કસ ઉર્જા આપશો એટલે એનો અણુ જે છે એ તૂટી જશે અને એમાંથી નવી કંઈક પ્રોડક્ટ બનશે, બરાબર. પીગળી જવું એમ નહીં, પ્રોપર સમજવું કે કોઈ સંયોજન છે એને હું ગરમ કરું છું અમુક હદ સુધી, બરાબર છે, અને એનો અણુ જે છે એ જો ફક્ત પીગળી જતો, હાઈ ટેમ્પરેચર આપીએ તેમ છતાં ખાલી પીગળતો હોય પણ તૂટી ન જતો હોય તો એ ઉષ્મીય રીતે વધારે સ્ટેબલ કહેવાય, સ્થાયી કહેવાય. પણ માનો કે કોઈ સંયોજન છે એને હું ઉષ્મા આપું છું, ઘણી હાઈ લેવલની એનર્જી આપું છું અને એનો અણુ જે છે, બરાબર છે, એ મેં કીધું એમ પીગળી જાય પણ તૂટે નહીં તો ઉષ્મીય રીતે સ્થાયી છે. પણ લો એનર્જી આપવા છતાં એનો અણુ ફટાફટ તૂટી જાય અને એમાંથી કંઈક નવું સંયોજન બને તો એને ઉષ્મીય રીતે કેવું કહેવાય? ઓછું સ્થાયી કહેવાય. રાઈટ. તો આપણે અત્યારે એ જોવાના છીએ કે ઉષ્મીય સ્થાયીતા જે છે, બરાબર, એનો ક્રમ કઈ રીતે આપી શકાય સમૂહમાં અને આવર્તમાં. તો બહુપરમાણુય આયન, और બહુપરમાણુય આયનોમાં કયા આવી શકે? SO4 2 H SO4 1 CO3 2 HCO3 1 ત્યાર પછી છે NO3 -1 NO2 -1 O2 -2 O2 -1, બરાબર, OH -1. તો આવા તો ઘણા બધા છે કે જેને આપણે બહુપરમાણુય નેગેટિવ આયન તરીકે કન્સિડર કરી શકીએ. હવે આના સંયોજનો હોય અને એમાં આપણે ડિસિઝન લેવાનું હોય, બરાબર, કે ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ શું આવશે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે ઉષ્મીય સ્થાયીતા જે છે એ અંદર રહેલું જે પણ ધન આયન છે અથવા એલિમેન્ટ છે પોઝિટિવ, બરાબર છે, પોઝિટિવ આયનના ફોર્મમાં, એની ધ્રુવીભવન ક્ષમતાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હશે. ઉષ્મીય સ્થાયિત્વ ધ્રુવીભવન ક્ષમતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે ધ્રુવીભવન ક્ષમતા કોની હોય? ધન આયનની હોય, બરાબર. આગળ ઉષ્મીય સ્થાયિત્વ પ્રપોર્શનલ ટુ કેટાયનનું કદ. આપણે જોઈ ગયા છીએ કે કેટાયન જે છે એની સાઈઝ જેટલી નાની હશે એટલું ધ્રુવીભવન વધારે થશે અને ધ્રુવીભવન વધારે થાય તો ઉષ્મીય સ્થાયિત્વ કેવું હોય? ઓછું હોય, બરાબર. એટલે કેટાયન જે છે એનું સાઈઝ જે છે એના સમપ્રમાણમાં ઉષ્મીય સ્થાયિત્વ હશે અને ધ્રુવીભવન એના કેવા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં. હજી પણ તમે લઈ શકો પ્રપોર્શનલ ટુ 1 કેટાયન પરનો વીજભાર. આપણે જોઈ ગયા છે કે કેટાયન પરનો વીજભાર જેમ જેમ વધશે એમ ધ્રુવીભવન વધારે થશે, તો આ બે સમપ્રમાણમાં. પણ જેમ ધ્રુવીભવન વધારે થાય એમ ઉષ્મીય સ્થાયિત્વ શું થાય? ઘટે. કારણ કે આયનીય લક્ષણમાં વધારે પ્રમાણમાં કયું લક્ષણ આવતું જાય? સહસંયોજક, બરાબર. તો સીધી વાત છે કે આયનીય સંયોજનો ઉષ્મીય રીતે વધારે સ્થાયી હોય છે એઝ કમ્પેર ટુ સહસંયોજક સંયોજનો. જેમ કે માનો કે મીઠાનો અણુ લઈ, બરાબર, તો એ મીઠાનો અણુ જે છે એને તમે બહુ બધી એનર્જી આપશો ને તેમ છતાંય એ અણુ બ્રેક થવાની જગ્યાએ શું થશે? ખાલી પીગળશે, બરાબર, તૂટશે નહીં. હવે ઘણા લોકો ઇન્ડિયન્સ હજી પણ નહીં સમજતા હોય કે આ ઉષ્મીય સ્થાયિત્વ એટલે શું. તો એક ઉદાહરણ તમે યાદ હોય તો CaCO3 જોવો છો, યાદ છે ને? કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. રિવર્સિબલી આને બંધ પાત્રમાં હું ગરમ કરું તો એનું શું થઈ જાય? વિઘટન
ઈ સ્થાયીતા અસ્થાયીતા એમાં ઉષ્મીય સ્થાયીત્વ કીધું એમ ધ્રુવીભવન ક્ષમતા જે હોય ઘનાયનની એના વ્યસ્ત પ્રમાણમાં કેટાયન એટલે કે ઘનાયનના કદના સમપ્રમાણમાં અને ઘનાયન પરના વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, આગળ જો સાદા ઓક્સાઇડો મતલબ શું થાય? O2 Li2 X હાઇડ્રાઇડ H ઓર પ્લસ લઈશું. બરાબર, એવા સંયોજનો માટે સમૂહમાં અને આવર્તમાં ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ શું હશે? તો સમૂહમાં જો તમારે ઉષ્મીય સ્થાયીત્વ નક્કી કરવાનું થાય આ ટાઈપના સંયોજનોને લઈને, તો ઉષ્મીય સ્થાયીત્વ છે એ અંદર રહેલો જે પરમાણુ છે એના કદના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. અને જો આવર્તમાં ડિસિઝન લેવાનું થાય તો ઉષ્મીય સ્થાયીત્વ વિદ્યુત ઋણતાના તફાવતના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં રહેશે. બરાબર, ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમે વધારે સમજશો. એક્ઝામ્પલ્સ. ચાલો, ઉદાહરણમાં મેં કીધેલું છે સમૂહ નંબર 2 જે છે એના સલ્ફેટ સંયોજન. સમૂહ નંબર 2 એના સલ્ફેટ. હવે સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. આના સલ્ફેટ સંયોજનોનો મતલબ શું થાય કે BeSO4 MgSO4 CaSO4 SrSO4 BaSO4. હવે તમે જોઈ શકો નેગેટિવ આયન બધામાં સેમ છે. નેગેટિવ આયન બધામાં સેમ છે. બરાબર, તો તમારે ઉષ્મીય સ્થાયીત્વ નક્કી કરવું છે. તો તમારે કોની હેલ્પ લેવી પડશે? ધન આયનની. બરાબર, કોની હેલ્પ લેવી પડે? તો ધન આયનની હેલ્પ લેવી પડે. કઈ રીતે? ચાલો જોજો. આપણે જ અહીંયા કીધું છે જો આ રૂલ્સ ફોલો કરવાના, પણ કોના માટે? ઓક્સાઇડ હોય, હેલાઇડ હોય કે H- હોય. તો અત્યારે આપણું સલ્ફેટ છે. સલ્ફેટ હોય ત્યારે અહીંયા લેવો. બરાબર, હવે સલ્ફેટમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધા છે કઈ ઓક્સિડેશન અવસ્થામાં હશે? +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે. તો ચાર્જ બધા તો સેમ છે. બરાબર, તો આપણે શું જોવું પડશે? ધ્રુવીભવન ક્ષમતા કોની? ધન આયનની. બરાબર, અથવા કેટાયન ધન આયન છે એનું પદ પણ લઈ શકો. તો સમૂહમાં નીચે જાઓ એમ ધન આયનનું પદ શું થાય? વધે. જેમ કદ વધે, બરાબર છે, એમ ધ્રુવીભવનની જે ક્ષમતા છે, બરાબર છે, એ ક્ષમતામાં શું થશે? ઘટાડો થશે. બરાબર, તો કદ ધન આયનનું કદ વધે તો ધ્રુવીભવન ઘટે, અને ધ્રુવીભવન ઘટે તો ઉષ્મીય સ્થાયીત્વ શું થાય? વધે. તો સમૂહમાં નીચે જતા ઉષ્મીય સ્ટેબિલિટીમાં શું થશે? વધારો થશે. તો આવો ક્રમ તમે આપી શકો. બરાબર, ચાલો બીજું આપણે લેશું સમૂહ નંબર 1. સમૂહ નંબર 1 જે છે એના નાઇટ્રેટ સંયોજન. બરાબર, સમૂહ 1 માં છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ. ઓકે, સીઝિયમ લઈ શકો, ડઝન્ટ મેટર. બરાબર, મેં નથી લીધું, લઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો સીઝિયમ. ઓકે, નહીં તો ઘણા કે સીઝિયમ નથી. હવે આના નાઇટ્રેટ એટલે LiNO3, NaNO3, KNO3, RbNO3 અને સીઝિયમ NO3. હવે આમાં ઉષ્મીય સ્થાયીત્વ નક્કી કરવું એકદમ જો નેગેટિવ આયન તો સેમ છે. બરાબર, તો આગળનું જે ધન આયન છે એના ઉપરથી ડિસિઝન આવે. તો ધન આયન છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં ધ્રુવીભવન ક્ષમતા. તો કદ વધે, ધ્રુવીભવન ક્ષમતા ઘટે. મતલબ સમૂહમાં નીચે જાશો એમ ધ્રુવીભવન ઓછું થશે, અને ધ્રુવીભવન ઓછું થાય તો ઉષ્મીય સ્થાયીત્વ વધે. તો સેમ ક્રમ અહીંયા તમને જોવા મળશે. કઈ સાઇન આવશે? લેસ ધેનની સાઇન આવશે. ઓકે, ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ. અને એ જે થર્ડ એક્ઝામ્પલ છે એ સમૂહ નંબર 2 નું છે, પણ બાયકાર્બોનેટને લઈને છે. સમૂહ 1 ના તત્વો. બરાબર, બાયકાર્બોનેટ LiHCO3, NaHCO3, KHCO3, RbHCO3 અને સીઝિયમ HCO3. ઓકે, સિમ્પલ. નેગેટિવ આયન તો સેમ છે, તો આપણે ધન આયનના પદ ઉપર જવું પડશે. બરાબર, તો તમે સમજી ગયા હશો કયો ક્રમ આવશે. સિમ્પલ કે નેગેટિવ આયન જે છે એનું ધ્રુવીભવન કરવાની ક્ષમતા કેટાયનનું પદ વધે એમ શું થાય? ઘટે. અને ક્ષમતા ઘટે તો ઉષ્મીય સ્થાયીત્વ વધે. બરાબર, તો ક્રમ આવશે એઝ ઇટ ઇઝ નેગેટિવ, લેસ ધેનની સાઇન. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે નોર્મલી ઉષ્મીય
સમૂહમાં પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં અને આવર્તમાં બે એલિમેન્ટ્સ વચ્ચે જે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ હોય એના સમપ્રમાણમાં. ઓકે, તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધેલા છે, લાઈક આ હાઇડ્રાઇડ આયન છે H-. ઓકે, તો આ સમૂહ નંબર 1 ના જે તત્વો છે એના હાઇડ્રાઇડ સંયોજનો મેં લીધેલા છે. હવે એ હાઇડ્રાઇડ સંયોજનોમાં ઉષ્મીય સ્થાયિત્વનો ક્રમ નક્કી કરવાનો છે. રેડી? ઓકે, તો મેં કીધું એમ કે આ જે છે સમૂહ વાઇઝ છે, આ એક સમૂહના તત્વો છે. સમૂહમાં ઉષ્મીય સ્થાયિત્વ proportional to 1 પરમાણ્વીય કદ. તો સીધી વાત છે કે સમૂહમાં નીચે જાઓ કોનાથી કોના તરફ, તો લિથિયમ થી સીઝિયમ તરફ, તો પરમાણ્વીય કદ શું થાય? વધે. પરમાણ્વીય કદ વધે તો ઉષ્મીય સ્થાયિત્વ શું થશે? ઘટશે. બરાબર? જો ઉષ્મીય સ્થાયિત્વ ઘટતું હોય તો સાઇન કઈ આવશે? ગ્રેટર ધેન ની સાઇન આવે. સૌથી વધારે ઉષ્મીય રીતે સ્ટેબલ કોણ આવશે? LiH. અને સૌથી ઓછું કોણ આવશે? સીઝિયમ H. ઓકે, આગળ જોઈએ સમૂહ નંબર 17 ના હાઇડ્રાઇડ. સમૂહ નંબર 17 જે છે એના હાઇડ્રાઇડ સંયોજન. ઓકે, તો ફ્લોરાઇડ છે, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. હાઇડ્રોજન એસિટીઝ છે. ઓકે, સમૂહ વાઇઝ છે. તો સમૂહમાં નીચે જાવ એમ ફ્લોરિન થી આયોડિન તરફ જતા પદ શું થાય? વધે. અને પદ વધે તો ઉષ્મીય સ્થાયિત્વ શું થાય? ઘટે. તો સીધી વાત છે, સૌથી વધારે ઉષ્મીય રીતે સ્ટેબલ છે HF, પછી HCl, ત્યાર પછી HBr એન્ડ લાસ્ટ વન કોણ આવશે? HI. આવી જ રીતે જો તમારે આવર્તમાં કમ્પેરિઝન કરવી છે તો વિદ્યુત ઋણતાના ડિફરન્સ ઉપર જાઓ. જેમ વિદ્યુત ઋણતાનો ડિફરન્સ વધે ઉષ્મીય સ્થાયિત્વ શું થશે? વધશે. ઓકે, ચાલો જો હવે આપણે જોશું કેટલીક નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. નોટ્સ યાદ રાખવી. રેડી? ચાલો, ફર્સ્ટ નોટ એવી છે, આ આપણે જોઈ ગયા છીએ. એસ્લોક એલિમેન્ટ જોયું ત્યારે મેં તમને કીધું હતું કે લિથિયમ બાયકાર્બોનેટ અને સમૂહ 2 ના જે તત્વો છે, બરાબર, એના બાયકાર્બોનેટ સોલિડ ફોર્મમાં પોસિબલ નથી. એ ખાલી તમે કોઈ રિએક્શન કરાવો છો, એ રિએક્શનની અંદર લિક્વિડમાં મીન્સ કે સોલ્યુશનની અંદર ફોર્મ થઈ શકે, બટ તમે એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ નહીં કરી શકો. મતલબ એનું સ્ફટિકીકરણ ઓર સોલિડિફિકેશન પોસિબલ નથી. બરાબર છે? તો ફરી પાછું LiHCO3 એન્ડ સમૂહ 2 ના તત્વો જે છે એના બાયકાર્બોનેટ સોલિડ ફોર્મમાં આપણને મળવાના નથી. બરાબર છે? ચાલો, હા, બીજી એક ઇમ્પોર્ટન્ટ બાબત કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જે છે એના હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ એન્ડ સલ્ફેટ, બરાબર છે, એ ફક્ત હાઈ ટેમ્પરેચરે પીગળે છે પણ બિલકુલ એનું વિઘટન થતું નથી. ફરી પાછું, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એના હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ જે છે એ ફક્ત હાઈ ટેમ્પરેચરે શું થશે? એ ફક્ત હાઈ ટેમ્પરેચરે પીગળે છે પરંતુ એનું વિઘટન થતું નથી. બરાબર? અને ત્રીજું છે કે BeCO3. આ ખાસ સમજવા જેવું છે કે બેરિયમ કાર્બોનેટ છે એ અસ્થાયી કમ્પાઉન્ડ છે, અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે. ઓકે, તો આ જે BeCO3 છે એ અનસ્ટેબલ છે, તો CO2 ના વાતાવરણમાં રાખવામાં આવે છે. શું કામ? કારણ કે BeCO3 છે એ રિવર્સિબલ પ્રોસેસ આપશે હાઈ ટેમ્પરેચર. જેમ કે મેં તમને સમજાવી હતી CaCO3, તો આમાંથી શું બની જશે? BeO પ્લસ શું બનશે? CO2. હવે નોર્મલી તમને ખ્યાલ છે કે જો બંધ પાત્રમાં હું આ પ્રોસેસ કરાવું તો એક સમયે સંતુલન સપાશે. સંતુલન સપાય ત્યારે આનો જથ્થો અને આ બેનો જથ્થો કેવો બને? અચળ, સમાન નહીં. તો એ જથ્થો અચળ થઈ જાય અને જો પહેલેથી જ આ રિએક્શનને CO2 ના એટમોસ્ફિયરમાં રાખું, મતલબ કે હું નિપજનું પ્રમાણ કેવું રાખું છું? વધારે. બરાબર? નિપજનું પ્રમાણ હું ઓલરેડી વધારે રાખું છું, તો સીધી વાત છે કે આજે છે ને VR એ વધારે રહેશે, એટલે આટલું જે સંતુલન છે એ કઈ બાજુ ખસેલું રહેશે? ડાબી બાજુ. ડાબી બાજુ સંતુલન ખસેલું રહેશે તો BeCO3 નું અસ્તિત્વ વધારે જોવા મળશે. મતલબ BeCO3 છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેવાના ચાન્સ વધી જશે. બરાબર? એટલે નોર્મલી એવું કહી શકાય કે આ જે BeCO3 છે એને CO2 ના એટમોસ્ફિયરમાં રાખવામાં આવે છે. હવે અહીંયા આ કાર્બોનેટ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી. ફક્ત એવું કહી શકાય કે કોઈ પ્રક્રિયા દરમિયાન, અમારે એવું કીધું ખરા, બરાબર, અહીંયા દર્શાવું છું, ફક્ત એક કોઈ પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાં એક્વિયસ ઓર લિક્વિડ ફોર્મમાં બની શકે, લિક્વિડ સ્વરૂપમાં
મળી શકે, પણ એનું સોલિડ ફોર્મ પોસિબલ નથી, બરાબર.